હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા એકદમ મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને અત્યારે હું છું મારા મામાના ઘરે કે મારા દાદાનું શ્રાદ્ધ છે આજે. ગઈકાલે રાત્રે ભજન હતા તો ભજનનો તો વ્લોગ મેં અપલોડ કરી દીધો છે અને આજે હવે અમે શ્રાદ્ધ જે નાખવાના છીએ અને જમણવાર રાખ્યો છે એના ઉપર વ્લોગ બનાવું છું. તો આખો વ્લોગ જોતા રહેજો, કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે ને આ તમે જોઈ શકો છો કે ભાત બની ગયા છે અને પેલી સાઈડ દાળ બને છે અને આ બધા એના મસાલા છે. અને અહીંયા દાદાની શ્રાદ્ધની જે વિધિ કરવાની છે પૂજા એની તૈયારી થઈ ગઈ છે. મહારાજ બી આવી ગયા છે, મામા બી તૈયાર થઈ ગયા છે અને હવે અમે કરીશું ચાલુ પૂજા. અને પૂજા કર્યા પછી આપણે રાખ્યો છે જમણવાર. મિત્રો હવે અમે જઈએ છીએ અહીંયા પંચમુખી મહાદેવના મંદિરે કે જે જગ્યાએ રીલ શૂટ કરવાની છે મારા થોડી માસીના છોકરાની. તો હેલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ પંચમુખી મહાદેવે કે એ જગ્યાએ બહુ મસ્ત લોકેશન છે અને રીલ શૂટ કરવાની બી મજા આવે એવું છે. તો મારા બે માસીના છોકરા છે, એમને રીલ ઉતારવી છે તો હું જઉં છું હવે ત્યાં. તો આખા બ્લોગમાં જોતા રહેજો, લોકેશન બી કેવું લાગે છે એ બી હું તમને કહીશ. તો આખું બ્લોગ જોજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે એકદમ ખેતરવાળું લોકેશન છે, ગ્રીનરીવાળું. અને અમારે જવાનું છે હજુ આગળ અંદર કે જ્યાં પંચમુખી મહાદેવનું મંદિર છે, સ્વયંભૂત પ્રગટ થયેલા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પંચમુખી મહાદેવના મંદિરે અને હવે જઈશું આપણે અંદર દર્શન કરવા. તો હું તમને બી દર્શન કરાવું છું કે સ્વયંભૂત પ્રગટ થયેલી મૂર્તિ છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પંચમુખી મહાદેવના મંદિરે કે જે જગ્યાએ સ્વયંભૂત પ્રગટ થયેલી છે શિવલિંગ. અને અહીંયા છે આ મંદિર, તમે જોઈ શકો છો. તો હું બી દર્શન કરું છું ને તમને બી દર્શન કરાવું છું. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને તમે આ જોઈ શકો છો મંદિર. અને આ છે શંકર ભગવાનનું શિવલિંગ. તો આ તમે જોઈ શકો છો કે સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને દર્શન હું બી કરું છું ને તમે બી કરી લો. મિત્રો આપણે જોઈ શકો છો કે ફૂલ ફેમિલી જોડે આવ્યા છીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ફાઇનલી મિત્રો આપણે પૂરી બનવાની ચાલુ થઈ ગઈ છે અને પપ્પા વણે છે ગુલ્લા, મમ્મીને બધા પૂરી વણે છે અને આ સાઈડ પૂરી તરવાનું ચાલુ છે. અને મિત્રો અહીંયા દાળિયાની વાત ચાલે છે કે કામ ઉપર જે જે આવ્યા હોય એમને કેટલા આપવાના છે પૈસા. તમારે કેટલી હાજરી બાબુમાં? હે બાબુમાં, તમારે હાજરી કેટલી હે? 1500 વાળા. મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે પૂરી છે, લાડુઓ છે, શાક છે, દાળ ભાત છે. હા, આપણે પેલા લાડુ આવી ગયો. રાળો ઓછી પાડ. હવે પૂરી આવશે. તો મિત્રો બધા જમવા બેસી ગયા છે અને
ખૂબ પાછળ જુઓ એટલે કોઈ લેવો બાપા મોટા કારીગર આયા પીરસવા જુઓ લાડુ આલ્યો હોય અડધો લ્યો અડધો એ બીજા કારીગર પીરસે અડધો આલો એક અડધો મૂકો બીજા કારીગર હું ખવડાવું હું ખવડાવું